કતારગામમાં રહેતા 39 વર્ષીય રત્ન કલાકારને તેના જમીન દલાલ મિત્ર ઉમેશે 22મી ઓગસ્ટે કોલ કરી જણાવ્યું હતું કે હું એક ભાભીને લાવ્યો છું, તારે આવવું હોય તો આવ. રત્ન કલાકારે મિત્રની વાતમાં આવી કતારગામ કહાન ફળિયામાં આનંદ મંગલ અપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આવેલા ઘર પાસે ગયો હતો. તે સમયે ઘર બહાર મિત્ર ઉમેશ ઊભો હતો અને રત્ન કલાકાર ઘરમાં ગયો તો એક મહિલા બેઠી હતી. મિત્રના ઇશારાથી રત્ન કલાકાર અને મહિલા એક રૂમમાં ગયા હતા. એટલામાં 3 શખ્સોએ રૂમમાં ઘૂસી પોલીસને આઈ કાર્ડ બતાવ્યો. રત્ન કલાકાર અને મિત્ર ઉમેશને લાફા ઝીકી દીધા હતા. રત્ન કલાકારને હાથકડી પહેરાવી દીધી હતી. પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી 3 લાખ માંગ્યા હતા. રત્ન કલાકાર સાથે રકઝક બાદ 75,000ની તૈયારી બતાવી હતી. રત્ન કલાકારે સેફ ડિપોઝિટમાં રકમ લઈ ઉમેશને આપી દીધી હતી. રત્ન કલાકારે કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે મિત્ર ઉમેશ પટેલ, અમિત મશરૂ, અલ્પેશ પટેલ સહિતના 4 જણા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ઉમેશ અર્જણ પટેલ ઉંમર 48ની ધરપકડ કરી છે અને ટ્રીપમાં ઉમેશને 7,000ની રકમ મળી.